મહેસાણામાં બેફામ બોલેરો કારે અકસ્માત સર્જ્યો। ઘર આંગણે બેઠેલા બે વ્યક્તિને અડફેટે લીધા। અકસ્માતમાં એક મહિલા અને 14 વર્ષીય દીકરીનું મોત થયું છે। એક નાની બાળકી પણ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ છે। માટીમાં ફસાયેલી બોલેરો ગાડી ભગાવવા જતા અકસ્માત સર્જાયો। બોલેરો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયો છે। બેચરાજી પોલીસ મથકે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમારા પરિવારના સભ્યો તેમજ પાડોશના પણ સભ્યો અહીંયા બેઠા બેઠા વાતચીત કરતા હતા, બેઠા હતા અને એક નાની દીકરી પણ હતી અને એ ટાઈમે જ આ ભાઈ અહીંયા એકદમ બેફામ કાર હંકારી અને કંઈ વિચારીએ એ પહેલાં જ સીધું અહીંયા એક્સિડન્ટ કર્યો અને એમાં અમારે કાકી નામ છે કંચનબેન, એમને અમે મહેસાણા દવાખાને લઈ જતા એમનું મૃત્યુ થયું છે। પછી અમારા પાડોશમાં એક નાની દીકરી છે, એ એમનું પણ દવાખાને પહોંચતા મૃત્યુ થઈ ગયું છે। તેમજ મારા ભત્રીજી છે નાની 4-5 વર્ષની, એ પણ ગંભીર રીતે અત્યારે ઘાયલ છે અને મહેસાણા એ પણ અત્યારે દવાખાનામાં એડમિટ છે। એ વાતો કરતા હતા ત્યારે મારા ઘરની સામે જ અચાનક આ છોકરો બોલેરો ગાડી કાળા કલરની લઈ અને ત્યાં વાળવા માટે આવેલો, પરંતુ વાળતી વખતે એને બેફામ હંકારી અને એટલી ઝડપથી એનું પિકઅપ આપી ગાડીને અને ઉઠાવવાની કોશિશ કરતાં એણે સીધા જ ડાયરેક્ટ આ લોકો જે બેઠા હતા એના ઉપર ગાડી ચડાવી દીધી। ત્યાં એમનો દરવાજો, વરંડો, પગથિયા સુધી બધું તોડી નાખ્યું અને આખી ગાડી એમના ઉપર ચડાવી દીધી। એમાં ગંભીર ઇજાઓ 3 થી 4 જણને થયેલી। એમાં 2 જણા કંચનબેન અને સોનલ દીકરી બંનેનું ત્યાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને એક એમની દીકરી આરવી એને હજુ ત્યાં દાખલ કરેલી છે, એ પણ ગંભીર ઇજા પામેલી।